તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. ફાધર વાલેસ કે જેઓનું 95 વર્ષની વયે 4 નવેમ્બર 1925માં સ્પેનમાં તેમનો જન્મ થયો હતો. ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન માટે 1996માં તેમને એવોર્ડ મળ્યો હતો. ફાધર વાલેસ કે જેઓ 95 વર્ષની વયે તેઓનું સ્પેનમાં નિધન થયું છે. 4 નવેમ્બર 1925ના રોજ સ્પેનમાં તેઓનો જન્મ. જીવન ઘડતરના ધ્યેયથી લઈને ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન માટે તેઓના નામે અનેક એવોર્ડ પણ છે અને આખરે 95 વર્ષની વયે તેઓનું નિધન થયું છે. તો જે સમાચાર સામે આવી રહ્યા છે, 4 નવેમ્બરના દિવસે તેમનો જન્મ થયો હતો, 1925ના દિવસે, અને સ્પેનની અંદર તેઓ જન્મ્યા હતા. અનેક એવી રચનાઓ હતી કે જેઓ કરી હતી અને જેમના વખાણ પર થયા હતા. ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાને પોતાનો ભરપૂર પ્રેમ ફાધર વાલેસે આપ્યો હતો અને તેમના નિધનના સમાચારથી અત્યારે ચારે કોર ગમગીની છવાઈ ગઈ છે. 4 નવેમ્બર 1925ના રોજ સ્પેનમાં લોગ્રોનોમાં તેઓનો જન્મ થયો હતો. સાથે સાથે ગુજરાતીઓ માટે પણ તે ઘણા મહત્વના રહ્યા હતા. અનેક એવી રચનાઓ હતી કે જે ગુજરાતીઓના મન સુધી પહોંચી હતી અને આજરોજ જે સમાચાર આવ્યા જેના કારણે દરેક લોકો દુઃખી થયા છે. ફાધર વાલેસ 4 નવેમ્બર 1925ના રોજ જેઓનો જન્મ થયો અને 95 વર્ષની વયે તેઓનું નિધન થયું છે. અનેક એવી રચનાઓ છે કે જેનાથી લોકો આકર્ષાયા હતા. લોગ્રોનો સ્પેનની અંદર આવેલું છે, જેની અંદર તેઓનો જન્મ થયો હતો. ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાને પોતાનો ભરપૂર પ્રેમ ફાધર વાલેસે આપ્યો હતો અને સાથે સાથે અનેક એવી રચનાઓ હતી કે જે ગુજરાતીઓના મન સુધી પણ પહોંચી હતી, પરંતુ આજરોજ તેઓનું નિધન થયું છે. 95 વર્ષની વયે શિક્ષણવિદ ફાધર વાલેસ 95 વર્ષની વયે સ્પેનમાં તેઓનું નિધન થયું છે. તો નિધનના સમાચાર સાંભળતાની સાથે જ ગમગીની પણ છવાઈ ગઈ છે. અનેક એવી એમની રચનાઓ ધર્મે ખ્રિસ્તી પણ વાણી વિચારમાં સાચા વૈષ્ણવજન હતા. ફાધર વાલેસ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના પ્રોફેસર તરીકે પણ તેઓ રહ્યા છે અને અનેક એવી રચનાઓ તેમની શિક્ષણવિદ ફાધર વાલેસ કે જે 95 વર્ષની વયે તેઓનું નિધન થયું છે. ગુજરાતી ભાષા અને ગુજરાતીઓ માટે તે ઘણા મહત્વના હતા. સાથે સાથે તેઓની કેટલી એવી રચનાઓ ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન માટે 1966માં કુમારચંદ્રક અને 1978માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેઓને મળ્યો હતો. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં તેઓ ગણિતના પ્રોફેસર તરીકે રહ્યા હતા અને અનેક એવોર્ડ તેઓના નામે છે. 95 વર્ષની વયે તેઓએ સ્પેનમાં અંતિમ શ્વાસ લીધા છે. ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાનો પોતાનો ભરપૂર પ્રેમ ફાધર વાલેસે આપ્યો હતો. તેમની અનેક એવી રચનાઓ કે જેનાથી અત્યારે પણ ગુજરાતીઓ તેઓને હંમેશા માટે યાદ રાખશે. 4 નવેમ્બર 1925ના રોજ તેઓનો જન્મ. 1960થી 1982 દરમિયાન અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં તેઓ અધ્યાપક તરીકે રહ્યા હતા, માટે ગુજરાતીઓ સાથે તેઓનું ખાસ નાતું પણ હતું. ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન માટે 1966ની અંદર તેઓને કુમારચંદ્રક અને 1978માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો અને તેમની રચનાઓથી તેઓ ધર્મે ખ્રિસ્તી હતા પણ વાણી વિચારમાં સાચા વૈષ્ણવજન હતા. ફાધર વાલેસે ગુજરાતીમાં સદાચાર નામનું પુસ્તક પણ લખ્યું છે કે જે ઘણા લોકોના મનમાં પણ ઉતરી ગયું હતું અને અનેક લોકો તે પુસ્તકને વરીને તેઓના જીવનમાં જે સંઘર્ષ આવતા તેનાથી તેઓ જીવતા પણ શીખ્યા. પરંતુ તેમના જવાના સમાચારથી અનેક ગુજરાતીઓમાં અત્યારે દુઃખ છવાઈ ગયું છે. અનેક એવોર્ડ તેઓના નામે હતા. 95 વર્ષની તેઓની વય હતી. તેઓની બોલવાની ફાવટ અને તેમની વાત કરવાની છટા કે જે દરેક ગુજરાતીઓમાં મન કરી ગઈ હતી. જીવન ઘડતરના ધ્યેયથી સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક નિબંધ સંગ્રહ કે જેઓએ આપ્યા છે અને તેમનું જે પુસ્તક સદાચાર, જેનાથી તેઓને ઘણી એવી પ્રસિદ્ધિ પણ પ્રાપ્ત થઈ હતી અને ઘણા બધા લોકો તેને માનતા પણ ખરા. જેમાંથી જીવન ઘડતરના ધ્યેયથી તેઓની શરૂઆત અને તેમાં પણ તેમણે ઘણા બધા એવા મુદ્દાઓ ટાંક્યા હતા કે જેનાથી અનેક લોકો પોતાના પ્રશ્નો તે નિબંધને વાંચીને સોલ્વ કરતા. 1960થી 1982 સુધી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના પ્રાધ્યાપક તેઓ રહ્યા
અને શિક્ષણવિદ ફાધર વાલેસ કે જેઓ 95 વર્ષની વયે તેઓનું સ્પેનમાં નિધન થયું છે. તો સવારે જે સમાચાર સામે આવ્યા છે, ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક એવાઓના નિબંધ સંગ્રહ છે. સાથે સાથે ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન માટે 1960ની અંદર 1966ની અંદર તેઓને કુમારચંદ્રક અને 1978માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક પણ તેઓને મળ્યો હતો. તેમની કાર્ય પ્રસિદ્ધિઓ, તેમનું યોગદાન કે જેને ગુજરાતીઓ હંમેશા માટે યાદ રાખશે. શિક્ષણવિદ ફાધર વાલેસનું 95 વર્ષની વયે નિધન થયું છે. કટાર લેખર ભવિન કચ્છી આપણી સાથે જોડાઈ ગયા છે. ભવિનભાઈ, સ્વાગત છે જીએસટીવીમાં. ધર્મે ખ્રિસ્તી પણ વાણી વિચારમાં સાચા વૈષ્ણવજન હતા ફાધર વાલેસ, જેઓનું નિધન થયું છે. એક સદાચાર નામનું તેઓનું પુસ્તક કે જે પણ ઘણું પ્રસિદ્ધ રહ્યું હતું. આપ શું કહેશો? બહુ જ દુઃખદ સમાચાર છે, કેમ કે ફાધર વાલેસ ભલે સ્પેન તેમનું જન્મસ્થળ, વતન અને મોટાભાગના વર્ષો તેમણે પાછળના બધા સ્પેનમાં વિતાવ્યા, પણ તેઓ સવાઈ ગુજરાતી કહી શકાય. માત્ર ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ તે રીતે ગુજરાતી પ્રચાર તે રીતે પણ નહીં, પણ ગુજરાતની જે સંસ્કૃતિ, સભ્યતા અને અસ્મિતા છે તેમણે એક અનોખો પ્રયોગ કર્યો હતો. અને તેઓ જુદા જુદા ઘેર થોડા દિવસો માટે રહેવા જતા હતા અને એ દરમિયાન તેઓ ઘરના સભ્યો જોડે એક જાણે સ્નેહી પરિવારજન હોય તે રીતે સમય વિતાવી ઘરની જે અંતરંગ દુનિયા છે, વ્યવસ્થા છે, નાના બાળકોની સમસ્યા હોય, પતિ પત્ની વચ્ચેના સંબંધોની સમસ્યા હોય કે પરિવારની જે પણ પડકારોની સ્થિતિ હોય અને જે પણ સંવેદનાઓ તેઓએ જીવી હોય, તેમને બહુ જ હકારાત્મક રીતે તેઓએ આખી પુસ્તકની શ્રેણી આપણને સાહિત્યને ભેટમાં આપી. એટલું જ નહીં, પણ વ્યક્તિ ઘડતર, સમાજ ઘડતર, પર્વ પ્રસંગો ઉપર પણ તેમણે સરસ મજાના પુસ્તકો લખ્યા. આમ એક ગુજરાતી જે સાહિત્યકાર પાસેથી અથવા કેળવણીકાર પાસેથી જે અપેક્ષા રાખવામાં આવે તેના કરતા પણ વિશેષ તેઓએ સ્પેનના આ રીતના એક યુરોપિયન કન્ટ્રી સાથે નાતો હોવા છતાં તેઓએ અમદાવાદને એક પોતાની કર્મભૂમિ બનાવી. અને ગુજરાતી મજાની વાત એ છે કે એક તરફ ગુજરાતી સાહિત્ય, તો બીજી તરફ તેઓએ પ્રોફેસર તરીકે પણ સેન્ટ ઝેવિયર્સ કોલેજની અંદર વર્ષો સુધી પ્રોફેસર તરીકે સેવા આપી અને તેઓ મેથેમેટિક્સ જેવા વિષયને પણ ભણાવતા હતા. એટલે કહેવાનું એ છે કે એક એવું વ્યક્તિત્વ કે જે બાળક જેવું, થોડા વર્ષો પહેલા જ અહીંયા અમદાવાદમાં જતા તેમની જોડે મારી મુલાકાત થઈ હતી, કે જયારે બાળકને મળતા હોઈએ આપણે તેવી તેમની એક નિર્દોષતા સતત છેક સુધી સચવાઈ રહેલી હતી. અને બહુ સાચું કહું તો કેટલાય આદર્શ યુવાનો ઘડતરમાં તે જમાનાની અંદર વ્યક્તિ ઘડતર, સમાજ ઘડતર, પર્વ અંગેના પુસ્તકો અને જે પણ તેમણે શબ્દની રૂઢિને સાથે એનો મૂળ ક્યાં છે એ પ્રકારની આખી પુસ્તકની શ્રેણી કરી હતી, એ પણ ખૂબ છે. યોગદાન અભૂતપૂર્વ કહી શકાય. એટલે ફાધર વાલેસના નિધનથી આપણે ખરેખર એક ગુજરાતી સાક્ષર, ગુજરાતી કેળવણીકાર, ગુજરાતી શિક્ષક અને ગુજરાતી સંસ્કૃતિના રખેવાળ, પ્રસારક એમને આપણે ગુમાવ્યા છે. બિલકુલ. આભાર ભવેનભાઈ આપનો. તો આપણી સાથે કટાર લેખર જય વસાવડા જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે જીએસટીવીની અંદર. ફાધર વાલેસના નિધનથી ગમગીની તો ઘણી છે, પરંતુ તેમના ઘણા બધા પુસ્તકો એવા હતા, જેમ કે જીવન ઘડતરના ધ્યેયથી, સદાચાર હોય, તરુણાશ્રમ હોય, ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક નિબંધ સંગ્રહ તેઓ આપ્યા છે. આપ શું કહેશો? બિલકુલ. ગુજરાતી ભાષાનું એક જે યોગદાન કહેવાય એમાં એમણે બહુ સમૃદ્ધ યોગદાન કરેલું છે. એક જમાનામાં એમણે એક કોલમ લખેલી, ઘેર ઘેર સોનાના ચૂલા, ગુજરાત સમાચારની અંદર જ આવતી. અને એ કોલમ જે ગુજરાત સમાચારમાં આવતી એના માટે એ પોતે અજાણ્યા લોકોની ઘરે રહેવા જતા એક દિવસ. એટલે આજે લોકો પોઝિટિવ થોટ્સ ને હ્યુમન સ્ટોરીઝ ને એવી બધી વાતો કરે છે મીડિયામાં, પણ એ જમાનામાં એમણે કોલમ લખવા માટે આ કામ કરેલું. લોકોની વચ્ચે જઈ એની સામાન્ય માણસોની પોઝિટિવ સ્ટોરીઓ લઈ આવે. અને ગણિતના શિક્ષક હતા, ઝેવિયર્સમાં ગણિત ભણાવતા, સરસ ગણિત ભણાવતા, છતાં ગુજરાતી ભાષા ઉપર એટલી પકડ મેળવેલી કે ત્યારે આપણા સારસ્વત અને કુલપતિ ઉમાશંકર જોશી હતા, એમણે એમને કહેલું કે તમે વિદેશ, એટલે તમારા વતન જાઓ છો ને જયારે સ્પેન, ત્યારે તમે એમ બોલો છો કે વિદેશ જાઉં છું, કારણ કે તમે ગુજરાતના થઈ ગયા છો. અને ગુજરાતી ભાષાના વ્યાકરણનું પણ એમણે એક અદભુત પુસ્તક લખેલું છે, શબ્દલોક. ગુજરાતી ભાષાને જેને સમજવી હોય અને જેને આત્મસાત કરવી હોય એને શબ્દલોક પુસ્તક વાંચવું જ જોઈએ.
એવું હું ભલામણ કરું. એક ખ્રિસ્તી પાદરી હતા, એટલે બ્રહ્મચર્ય વ્રતધારી હોય. આમ છતાં એમણે લગ્ન જીવન ઉપર, દાંપત્ય ઉપર લગ્ન સાગર નામનું પુસ્તક લખ્યું અને એ આજે પણ બેસ્ટ સેલર છે. અને હજી એક દંપતીને ગિફ્ટમાં આપો તો એમને 21મી સદીમાં 2021માં પણ મેરેજ લાઈફ, વેડિંગ લાઈફ કેવી રીતે પસાર કરવી એની ટિપ્સ મળી જાય એમ છે. એટલું સરસ પુસ્તક છે, એટલું ટાઈમલેસ પુસ્તક છે. જી બિલકુલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ પાઠક. દક્ષેશભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. ફાધર વાલેસ કે જેમણે ગુજરાતીને ઘણું બધું આપ્યું, ગુજરાતી સાહિત્યને ઘણું બધું આપ્યું, સદાચાર નામનું તેમનું પુસ્તક, અને સાથે હમણાં જય વસાવડા સાથે વાત થઈ, તેમણે કહ્યું ઘરે ઘરે સોનાના તોલા. એ વખતે તેમણે લખ્યું હતું કે જેની એક છટા જ અલગ હતી અને લોકોમાં તે ઘર પણ કરી ગઈ હતી. આપ શું કહેશો? ફાધર વાલેસને હું જે રીતે મળ્યો છું, હું જે રીતે જાણું છું, એ રીતે મેરેજ ઉપર બ્રહ્મચર્યનો પ્રયત્ન, એ બધી વાતો બરોબર છે, એમની પર્સનાલિટીનો 1% જ છે. હું જે રીતે એમને ઓળખું છું 29 વર્ષના જર્નાલિઝમમાં મેં એમના જે ઇન્ટરવ્યુ લીધા છે, એ રીતે હું વાત કરીશ. સૌથી પહેલા તો એમના માટે એમ કહેવાય કે આપણા કાકા સાહેબ કાલેલકરને સવાયા ગુજરાતીનું બિરુદ મળેલું, પણ એટલીસ્ટ એ ઇન્ડિયન હતા અને મરાઠી હતા, એટલે ગુજરાતના એટલીસ્ટ કઝિન તો હતા. ફાધર વાલેસ સ્પેનના, એમને કાકા સાહેબ કાલેલકર પછી સવાયા ગુજરાતી 2 નું બિરુદ આપી શકાય તો ફાધર વાલેસ. કારણ કે એ લગભગ 55 વર્ષ પહેલા ગુજરાતમાં આવ્યા, સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એ જોડાયા અને પછી ગુજરાત સમાચારના સ્થાપક શાંતિભાઈ શાહ સાથે એકવાર એમની મીટિંગ થઈ અને શાંતિભાઈએ એમને ગુજરાત સમાચારમાં કોલમ લખવાનું કીધું. એનું ટાઇટલ પણ શાંતિભાઈએ નક્કી કર્યું કે તમે આજની પેઢીને સંબોધો, યુવાનોને કરીને એમને કોલમ ગુજરાત સમાચારમાં 35 વર્ષ લખી અને ક્યાંય કોઈ નેગેટિવિટી નહીં, કોઈ સંકુચિતતા નહીં, કોઈ ક્લસ્ટર ફોબિયા નહીં. એમણે નવી પેઢીને જે રીતે નવા પ્રવાહો સાથે જોડવાની ને આવતા 20 વર્ષની પેલેપાર જોવાની જે વાત કરી છે, એ ફાધર વાલેસનું યુએસપી કહેવાય. અને એમની સૌથી મોટી વાત એ હતી કે છેલ્લે જયારે હું મળ્યો 2004માં, એ પછી એકવાર આવ્યા હતા, ત્યારે એમની ઉંમર એ વખતે 83 વર્ષ હતી મારા ખ્યાલથી. ત્યારે એમણે મને એવું કીધું, ચિત્રા સિંહની ગઝલ છે, બહુ સરસ છે, નીંદ સે આંખ ખુલી હૈ અભી દેખા ક્યા હૈ. 83 વર્ષે માણસ આવું માનતો હોય. અને એમણે એવું કીધું કે 83 વર્ષ તો તમને લાગે છે, મારા માટે તો રિટાયરમેન્ટ ને ભલે 23 વર્ષ થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા, મારા માટે તો દર 3 વર્ષે નવા આયામો જીવનના ખુલે છે. અને મેં 110 વર્ષની ઉંમર સુધી તો દર 5 વર્ષનો મારો નવું કંઈક શીખવાનો સંકલ્પ કાગળ ઉપર તૈયાર જ છે. એટલે 110 વર્ષ સુધી તો મને ટાઈમ જ નથી. હું સ્પેનમાં એ વખતે એમણે કીધું, જયારે કોમ્પ્યુટર હજી એટલું બધું એ એજના વ્યક્તિઓમાં એટલું પોપ્યુલર નતું, એ વખતે એમને કોમ્પ્યુટર શીખવાનું શરૂ કરેલું, નવા પ્રકારના ટાઇપોગ્રાફી શીખવાના શરૂ કરેલા, પ્રોગ્રામિંગ શરૂ કરેલું અને કોરલ રો શીખી રહ્યા હતા. અને એમણે એવું કહ્યું કે મારે 95મા વર્ષે ટૂર ડે ફ્રાન્સ કરીને સાયકલિંગ સ્પર્ધા થાય છે, એમાં જેટલી ચલાવાય એટલી ચલાવી છે. મારે 100મા વર્ષે માઉથ ઓર્ગન શીખવું છે, હાર્મોનિકા. 105મા વર્ષે મારે ગ્રાન્ડ પિયાનો શીખવો છે, જે 5 વર્ષ શીખીશ. એટલે હવે 110 વર્ષ પછી મારે શું કરવું એ હું કંઈક મારા મગજમાં નવો આઈડિયા આવે પછી હું તમને વાત કરીશ. The Father Wallace is a symbol, is a synonym of absolute futuristic positivity, and I am falling short of adjectives to describe him as a person. But એમણે ગુજરાતના સવાયા ગુજરાતી 2 તરીકે એ પ્રદાન કર્યું છે. મારા ખ્યાલથી 70 થી 90 સુધીની 30 વર્ષની પેઢીને, કોલેજના યુવાનોની જે દિશા અને દ્રષ્ટિ આપી છે, આઈ થિંક એ બહુ અનપેરેલલ છે. અને ફાધર વાલેસ માટે જેટલું કહો એટલું ઓછું છે. બિલકુલ, આભાર આપનો. તો ધર્મે ખ્રિસ્તી પણ વાણી વિચારમાં સાચા વૈષ્ણવજન હતા ફાધર વાલેસ, અને તેમના લખેલા પુસ્તકો કે જે નવી પેઢી માટે એક પ્રાણરૂપ સાબિત થયા છે. તો આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટ.
સુભાષભાઈ, 1960 થી તેમનો જે કાર્યકાળ શરૂ થયો અને સાથે સાથે તેમણે કહ્યું હતું કે આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જો જોવા મળે તો તમે એક નવી શોધ કરી છે એમ માનજો. આ તેમનું એક વાક્ય હતું અને ઘણા બધા એવા પુસ્તકો છે. આપ શું કહેશો તેના વિશે? જી, ફાધર વાલેસ એ ગુજરાતી ભાષામાં એક સ્પેનિશ અવતરણ હતું એમ કહી શકાય. અલબત્ત એ ગુજરાતી સાહિત્યના ભાગ્યે જ કોઈ એવા લેખક હશે કે જે ફાધર વોલેસને જાણતા ન હોય. એમને ફાધર વાલેસ કહેવાય છે, એમને ફાધર વોલેસ કહેવાય છે. 6 ફૂટ ઊંચી હાઇટ ધરાવતા શ્વેત વસ્ત્રધારી એક ફાધર વોલેસ જ્યારે પણ કોલેજમાં દાખલ થાય ત્યારે વિદ્યાર્થીઓ એકદમ આઘા પાછા થઈ જાય. એમની પર્સનાલિટી, એમનું એક વ્યક્તિત્વમાં એક આભા હતી અને આભામાં એમના પોતાના અંદરથી નીતરતું અંદરનું એક તેજ આપણને સૌને પ્રભાવિત કરતું હતું અને એ રીતે વિદ્યાર્થીઓ એમના તરફ ખૂબ આકર્ષાતા હતા. મૂળે તો ગણિતના પ્રોફેસર અને તેમ છતાં સાયન્સ કોલેજમાં એ પ્રોફેસર હતા, તો આર્ટ્સ કોલેજમાં પણ સેન્ટ ઝેવિયર્સ આર્ટ્સ કોલેજમાં પણ એમના લેક્ચર હોય અને વિદ્યાર્થીઓ એમના લેક્ચર્સ હોંશે હોંશે ભરે. ગુજરાત સમાચારમાં એક કટાર લેખક તરીકે કામ કરતા અને એથી વિશેષ એક બહુ જ મહત્વની વાત કરું તો ફાધર વોલેસ દર અઠવાડિયે કોઈ એક ગુજરાતી પરિવારને ત્યાં રહેવા જતા હતા. એ શનિ રવિ કોઈક પરિવારની સાથે રહે, આનંદથી વિતાવે, એમની ભાષા શીખે, એમની રીતભાતો શીખે, પોતાના વ્યક્તિત્વમાંથી જે કાંઈ વ્યક્ત થતું હોય એ સામે પરિવારને આપવાનો પ્રયત્ન કરે અને ખાસ કરીને એ પરિવારના બાળકોને સંસ્કારિતા શીખવવાનું અને ખાસ કરીને ગુજરાતી સંસ્કારિતા, ગુજરાતની અસ્મિતા વિશે એ બાળકો સાથે વિશેષ વાતચીત કરતા હતા. આટલો મોટો લેખક, આવડો મોટો પ્રોફેસર એ સાવ નાના બાળક જેવો બની જાય અને બાળકો સાથે એમની કાલીબાલી ભાષામાં એમની સાથે વાત કરે, પરિવાર સાથે સમય વિતાવે અને પરિવારને જે કંઈ બનાવ્યું હોય એ જ જમે પાછા. એવું નહીં કે એમને માટે કોઈ વિશેષ ભોજન હોવું જોઈએ, એવું પણ નહીં. અને એમના ડાઇનિંગ ટેબલ પર બેસીને ફાધર વોલેસ એ એક પરિવાર સાથે એટલી બધી આત્મીયતા કેળવે કે પરિવાર વારંવાર એમને નિમંત્રિત કરીને પોતાના ઘરે બોલાવે. એમના બાળકો એમના જ્યાં હોસ્ટેલમાં એ રહેતા હતા ત્યાં આગળ મળવા જાય અને દર અઠવાડિયે એમનો મેળાવડો જામતો હતો. એટલું જ નહીં, ગુજરાતની અસંખ્ય કોલેજોમાં ફાધર વોલેસના લેક્ચર્સ ગોઠવાતા હતા. એક વ્હાઇટ ચામડીવાળો એક યુરોપિયન માણસ એ ગુજરાતી ભાષા બોલે અને એટલું મીઠું ગુજરાતી બોલે કે એમના મોઢેથી બોલાયેલું ગુજરાતી સૌ કોઈને સાંભળવું ગમે. આપણે ત્યાં જેમ પારસીઓ ગુજરાતી બોલે તો કેવું મીઠું લાગે, એવું જ ફાધર વોલેસ પણ ગુજરાતી બોલતા. અને મજાની વાત એ છે કે ફાધર વોલેસ સ્પષ્ટ ઉચ્ચાર કરી શકતા હતા. આ પણ એક મજાની વાત છે. મને થોડા વર્ષો પહેલાં સ્પેનની ગ્રેનેડા યુનિવર્સિટીમાં ભણાવવા જવાની તક મળી. સ્પેનની ગ્રેનેડા યુનિવર્સિટીમાં જે મેં ફાધર વોલેસનું નામ લીધું કે તરત દાખલ થતાની સાથે એના રજિસ્ટ્રારે મને એમનું લાઈફ સાઇઝનો ફોટોગ્રાફ ત્યાં આગળ બતાવ્યો કે જુઓ ફાધર વોલેસનું સ્પેનમાં કેટલું બધું માન છે. અને ગુજરાતી નોન પર્સનાલિટી ઓફ સ્પેનિશ પ્રોફેસર એ તરીકે એમને લોકો ઓળખતા હતા. અને સ્પેનમાં ગયા પછી પણ એ પાછા પણ વચ્ચે આવ્યા હતા અને અહીંયા આગળ બી બહુ જ બધા લોકોને મળેલા. ઉમાશંકર જોશી એમનાથી ખૂબ પ્રભાવિત હતા અને ઉમાશંકરભાઈ સાથે એટલી સરસ દોસ્તી હતી એમની સાથે. ગુજરાતના દરેક લેખકો, કવિઓ સાથે એમનો ઘરોબો હતો અને એને કારણે આજે આ ફાધર વોલેસને ગુમાવ્યાનું કોઈ પણ ગુજરાતીને ખૂબ ઊંડું દુઃખ હોય. ભગવાનને પ્રાર્થના કરીએ કે ફાધર વોલેસને આવતા જન્મે ગુજરાતમાં જન્મ આપે, કારણ કે એ તો અહીંયાથી ગયા ત્યારે તદ્દન પાક્કા સવાયા ગુજરાતી બનીને ગયા હતા. એટલે આવા ફાધર વોલેસનો જો પુનર્જન્મ થવાનો હોય તો એ પાછો ગુજરાતમાં જ થાય અને ફરી પાછા એ મૂળ જન્મભૂમિ ગુજરાતી અને એક આપણા ગુજરાતી વ્યક્તિ તરીકે ફરી જન્મ ગુજરાતમાં લે તો હું માનું છું કે ગુજરાતને અને ગુજરાતી ભાષાને ઘણું બધું પાછું કંઈક ને કંઈક નવા સ્વરૂપે મળશે. આવા ફાધર વોલેસને GSTV ગુજરાત સમાચાર પરિવાર વતી અમે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને ફાધર વોલેસ એ આપણી વચ્ચે શબ્દદેહે સતત જીવતા રહ્યા છે, એ જ રીતે આપણી વચ્ચે જીવતા રહેશે. જે પરિવારોમાં એ ગયા હતા, જે પરિવારો સાથે એમણે સમય વિતાવ્યો, એ પરિવારો માટે પણ આજે ખૂબ મોટી આઘાતની એ ઘટના હશે અને સૌ કોઈ તરફથી સમગ્ર ગુજરાત વતી આપણે એમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ. જી, આભાર આપનો.